શ્રીનાથજી ચરિત્રામૃત શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ છે, જેમાં શ્રી ગોવર્ધનનાથજી વ્રજના ગોવર્ધન પર્વતની કંદરામાંથી પ્રગટ થયા અને પછી જે કંઈ લીલાઓ થઈ અને વ્રજ છોડી અને હવે અત્યારે નાથ દ્વારા રાજસ્થાન અજબકુંવરબાઈના ભવનમાં બિરાજી રહ્યા છે. ત્યાં પણ જે કંઈ લીલાઓ થઈ તે વખતે હરિરાયજી જ્યાં સુધી ભૂતલ પર હતા એ બધી જ લીલાઓનું વર્ણન જે આપણે શ્રીનાથજી ચરિત્રામૃતમાં કરી રહ્યા છીએ, તેમાં ગઈકાલે વર્ણન ત્યાં સુધી આવ્યું હતું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ગોવર્ધન ઉપર આવી અને ગોવર્ધનનાથજીને આપના શ્રીઅંગથી ભેટીને પછી આપની ગોવર્ધનનાથજીની આજ્ઞાથી કે હવે અમારો સેવાક્રમ આપ શરૂ કરો, એટલે મહાપ્રભુજીએ સદુ પાંડેને પ્રથમ કહ્યું કે આપ સેવા કરો. સદુ પાંડેએ કહ્યું મારાથી નહીં થઈ શકે, અમે આ દહીં દૂધ ઘી મોકલીશું. પછી આપે સામેથી આજ્ઞા કરી કે તમારામાંથી રામદાસ ચૌહાણ હોય તે આગળ આવે. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ સ્વામિનીજી છે અને સાક્ષાત શ્રી કૃષ્ણ પણ છે, કેમ કે મુખારવિંદથી છે. અને ઉપર લીલામાં એક વખત આ રામદાસ ચૌહાણ એ વિશાખાજીની સખી હોય છે અને એને મનોરથ હોય છે કે હું પણ સેવા કરું જે સખી વિશાખાજી કરે છે. પણ તે અધિકાર જે વિશાખાજીનો છે એ બધાનો ના હોય, કેમ કે વિશાખા અને લલિતાજીનું પ્રાગટ્ય એ સાક્ષાત સ્વામિનીજીના શ્રીઅંગમાંથી છે અને આ લોકોનું પ્રાગટ્ય એ લલિતા અને વિશાખાજીના શ્રીઅંગમાંથી છે. વલ્લભકુલ બાળકોનું પ્રાગટ્ય પણ લલિતા વિશાખાના શ્રીઅંગમાંથી છે. એ સ્મયાપહન નામમાં ગોકુલનાથજીએ પ્રગટ કરેલ છે. એટલે ત્યાં આવો અધિકાર વગરની ચેષ્ટા કરી એટલે વિશાખાજીએ શ્રાપ આપેલો કે આવી રીતે ના કરાય, અમારી જે સેવા છે તું કેવી રીતે લે, અને તું આ સેવા કર તો અમે શું કરીશું. અને સાચી વાત છે, સેવા છૂટી જાય પછી જીવ શું કરી શકે, બહુ દુઃખ પડે, એટલે શ્રાપ આપ્યો. પણ ગોવર્ધનનાથજીએ કૃપા વિચારીને કહ્યું કે ના, ભૂતલ પર તારી આ ઈચ્છાઓ પૂરી કરીશ, ભલે શ્રાપ આપ્યો છે પણ તારું કલ્યાણ થશે. અત્યારે એ સમય આવી ગયો. આ રામદાસ ચૌહાણને સામે ચાલીને મહાપ્રભુજીએ પોકાર કર્યો અને કહ્યું કે તમારામાંથી રામદાસ ચૌહાણ જે કોઈ હોય તે આગળ આવે. હવે પોતાના મુખથી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના નામે, મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના મુખથી પોતાનું નામ શ્રવણ કરીને આશ્ચર્ય સાથે રોમાંચ થઈ ગયો, કેમ કે આ તો એને તો સ્વરૂપ જ્ઞાન નથી અત્યારે, એટલે એને તો કલ્પના પણ નહોતી, પણ ભાવ હતો એટલે રોમાંચ થયો. એટલે રોમાંચ થાય ને એને જ સેવા પધરાવવી. રોમાંચ ના થતો હોય, બંધન રૂપ લાગતી હોય, ઘડીએ ઘડીએ બહાર જવામાં પ્રભુનું બંધન છે એવું લાગવાનું હોય, જરૂર જ નથી. મહામાર્ગમાં સેવા વગરના પણ લીલામાં પહોંચ્યા છે. એટલે રોમાંચ થયો અને બોલ્યા, જે કૃપાનાથ આજ્ઞા ફરમાવો. રામદાસ સૌથી આગળ આવીને ઊભા રહ્યા. શ્રી વલ્લભે કહ્યું, અમે તમને શ્રી ગોવર્ધનનાથજીની એટલે કે શ્રીનાથજીની સેવાનું કાર્ય સોંપીએ છીએ. વિનંતી પણ નથી કરી. જો આ વાત છે, રામદાસે ક્યાં વિનંતી કરી, પણ મહાપ્રભુજીએ કહ્યું કે સોંપીએ છીએ. એટલે લોકોને શું લાગે કે મહાપ્રભુજીએ રામદાસને સોંપી દીધી સેવા. વાસ્તવમાં શું છે, અસલ લીલાની ભાવના શું છે કે વિશાખાની સખી છે અને એ એમના વાર્તા પ્રસંગમાં આવે છે રામદાસ ચૌહાણના, તમે વાંચજો મહાપ્રભુજીના સેવકમાં. અને એ સખીને જે ભાવ છે એ ભાવ અત્યારે પૂર્ણ કરી રહ્યા છે આપ સ્વામિનીજી રૂપે કે કૃષ્ણ રૂપે. શ્રી વલ્લભે કહ્યું કે અમે તમને શ્રી ગોવર્ધનનાથજીની સેવાનું કાર્ય સોંપીએ છીએ. ત્યારે રામદાસે કહ્યું, મહારાજ હું અબુદ્ધ જીવ છું, સેવાની રીત પણ જાણતો નથી. ત્યારે શ્રી વલ્લભ કહે, એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. તમને સેવાની સર્વ રીતભાત શ્રી ગોવર્ધનનાથજી સ્વયં શીખવશે
એવું કહીને શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને પાગપરદનીનો શૃંગાર કરી ઉપર લગાવ દ્વારા, લગાવ એટલે મીણ દ્વારા, મોર ચંદ્રિકા એટલે કે મોરપીંછની જોડી મુકુટ કરીને ધરાવ્યો. ગુંજાની માળા શ્રીકંઠમાં ધરાવી સદુ પાંડે તથા અન્ય વ્રજવાસીઓ પોતાની સાથે જે દૂધ, દહીં, માખણની સામગ્રી હતી તે સાથે અન્ય સામગ્રીનો ભોગ ધર્યો. ત્યારે શ્રીનાથજીએ પ્રસન્નતાપૂર્વક પ્રથમવાર શ્રી વલ્લભાચાર્યજીની કાનીથી અન્નપ્રાશન કર્યું. પછી શ્રી વલ્લભે રામદાસજીને આજ્ઞા કરી, રોજ તમે ગોવિંદ કુંડમાં સ્નાન કરીને જળનું એક પાત્ર સાથે ભરીને લેતા આવજો. શ્રી ગોવર્ધનનાથજીને તે જળથી સ્નાન કરાવી અંગ વસ્ત્ર કરી જે આજે અમે જેવી રીતે શૃંગાર કર્યો છે એવી રીતે શૃંગાર કરજો. ભગવદ ઈચ્છાથી જે કાંઈ સામગ્રી પ્રાપ્ત થાય તેનો શ્રીજીને ભોગ ધરજો અને મહાપ્રસાદથી તમારો નિર્વાહ કરજો. મહાપ્રસાદથી તમારો નિર્વાહ કરજો એટલે નિર્વાહની ચિંતા કરી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપણા સેવકની, પણ સામે કહ્યું કે એમની જ ઈચ્છાથી જે પણ કંઈ ભોગ આવશે વ્રજવાસીઓથી બસ એ ધરી અને મહાપ્રસાદ લેવાનો એ તમારો નિર્વાહ થશે. વ્યાયવૃત્તિ નથી કરવાની. દૂધ, દહીં, માખણ વગેરે તો વ્રજવાસીઓ ધરાવે જ છે એટલે તમારે ચિંતાનું કોઈ કારણ નથી. પછી સદુ પાંડેને કહ્યું કે વળી પાંડેજી એટલે કે સદુ પાંડે, શ્રી ગોવર્ધનનાથજી અમારું સર્વસ્વ છે તો ત્રિભુવનના નાથ, છતાંય સેવા તો તેમની બાલ ભાવે એટલે કે કિશોર ભાવે જ કરજો. તમે સામગ્રીની સેવામાં તત્પર રહેજો, સાવધાન રહેજો. શ્રીજી જેમ પ્રસન્ન રહે તેમ કરજો. દેવદમન તમારા સૌનું કલ્યાણ કરશે. એમના દર્શન કર્યા વિના મહાપ્રસાદ ના લેતા. કેવી કૃપા વિચારી આપે કે એમનું ચિત્ત એ લૌકિકમાં છે. એમણે કબૂલ કર્યું સદુ પાંડેએ. તો મહાપ્રભુજીએ પણ એમને કહ્યું નહીં કે તમે સેવા કરજો, પણ બીજો વિકલ્પ આપ્યો. કલ્યાણ કરવું એ વલ્લભનો સ્વભાવ છે એટલે સદુ પાંડેને કહ્યું કે ભલે સેવા ના કરી શકશો તમે, પણ સવારે ઉઠીને સર્વપ્રથમ જ્યારે પણ તમને મહાપ્રસાદ લેવાનો થાય તમારા ઘરમાં મનોમન ભોગ ધરીને એ પહેલાં ગોવર્ધનનાથજીના દર્શનનો નિયમ રાખજો. એમના દર્શન કર્યા વિના મહાપ્રસાદ ન લેતા. અને હા, નરો ક્યાં ગઈ? ત્યારે નરો કહે, મહારાજ હું સમજ ગઈ, કછું બાતે પ્રગટ રૂપ શું નાય કહી જાય. આપકી कृपा ते लाला को सुख प्राप्त होई गो, ऐसो ही हो करूंगी. आप निश्चिंत रहियो. ક્ષમા કરજો પરિવાર. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કહ્યું, નરો ક્યાં ગઈ? ત્યારે નરો કહે, મહારાજ હું સમજ ગઈ, કછું બાતે પ્રગટ રૂપ શું નાય કહી જાય. કેમ કે આપ રસિક શિરોમણી છે અને આપે એ ભાવ સાથે જ આ પ્રાગટ્ય કર્યું છે. ગોપીજનોનો જે ભાવ છે કે પતિ રૂપે એમને પ્રાપ્ત થાવ, તો ભાવ પ્રમાણે આપ રૂપ પ્રગટ કરે છે અને રૂપ પ્રગટ કર્યા પછી એ ભાવ પ્રમાણે જ આપનો સ્વભાવ થઈ જાય છે. મન પણ એવું હોય છે. બીજા બધા નર નારાયણ છે એ લોકોમાં નારાયણની પાસે અપ્સરાઓ ઇન્દ્રના આજ્ઞાથી ભંગ કરાવવા આવી
પણ નારાયણનું રૂપ જોઈને પોતે જ એવો ઈચ્છા કરવા લાગી કે એક વખત નારાયણથી સમાગમ થઈ જાય તો જીવન સફળ થઈ જાય. આ અપ્સરાઓનો ભાવ થયો. ત્યારે નારાયણે આ જ કહ્યું કે અમે તો અત્યારે તપસ્વીના રૂપમાં છીએ, પણ તમારો ભગવાન છીએ અમે, એટલે અમારી પાસે આવીને કરેલી વિનંતી અને મનોરથ એ નિષ્ફળ તો ના જાય. એટલે તમને આ મનોરથ પૂર્ણ થશે તે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થશે ત્યારે. અને જેવી રીતે વૈકુંઠના વિષ્ણુ ઇન્દ્ર આદિક દેવોને લઈ ગોલોકમાં જઈ અને સીધા પ્રભુમાં સમાઈ ગયા હતા, એવી રીતે ગર્ગ સંહિતામાં આવશે આ વિસ્તારથી. એવી રીતે નર નારાયણવાળા નારાયણ ભગવાન પણ ત્યાં પ્રગટ થઈ અને સમાઈ ગયા હતા. કેમ? આ બધી અપ્સરાઓને વચન આપેલું. એટલે આ જે સ્વરૂપ છે એ કામથી રસથી છલોછલ ભરેલું છે. એટલે એમને તો જે જોઈએ એ તો જોઈએ જ. એટલે જ આ નરોને હજી તો કંઈ આજ્ઞા કરવા જાય મહાપ્રભુજી, એ પહેલાં નરો પોતે સમજી ગઈ, કેમ કે નરોનો અનુભવ થઈ ગયો છે ચાલુ સર્વાંગ સુખનો. એટલે નરોએ એમ કહી દીધું ચોખ્ખા શબ્દોમાં કે મહારાજ હું સમજ ગઈ કછું બાતે प्रगट रूप सु नाय कही जाए, आपकी कृपा ते लाला को सुख प्राप्त होइगो, ऐसो ही हो करूंगी, आप निश्चित रहियो। हाँ, वो थोड़ो नटखट जरूर है, पर हो वहाँ को संभाल लूंगी, मैं वहाँ को संभाल लूंगी। श्री वल्लभे हवे कुंभनदास ने आज्ञा करी कि कुंभनदास ये लाला रसिक हु है, गायन वादन नृत्य और अटपटी लीलान के बारे शौकीन है, तासो इनको तुम नित्य कीर्तन सुनाई के रिजाइयो, तुमरी आड़ी सो ये आपो ही प्रसन्न रहेंगे और भक्तन को हु सुख प्रदान करेंगे। त्यारे कुंभनदासे कहू जैसी आज्ञा कृपानाथ। એવું કહેતા કુંભનદાસે કહ્યું કે જૈસી આજ્ઞા કૃપાનાથ કહેતા કુંભનદાસે એક પદ ગાયું. તે પદ રૂપ દેખી નયના પલક લાગે નહીં, गोवर्धन धर के अंग अंग प्रति निरखी नैन मन रहत नाही, कहाँ री कहूँ कछु कहत न आवे, चित्त चोर्यो वे माग दही, कुंभनदास प्रभु के मिलिवे की सुंदर बात, सखियन सो जू कही। श्रीनाथ जी चरित्र में हवे महाप्रभु जी वल्लभाचार्य जी श्रीनाथ जी ने गोवर्धन पर्वत पर नानकड़ा मंदिर में पाटे बिराजमान करीने रामदास चौहान ने सेवानी रीत समझावीने सेवानो सूक्ष्म प्रकार बांधीने आप श्री झारखंडनी अधूरी जे परिक्रमा हती ते करवा माटे चाली निकळ्या। ते पछीनी अति दिव्य लीलाओ हवे जे शरू थवा जई रही छे, तेमां प्रथम लीला जे छे ए अति मधुर छे। एमां ए जे लीलामां जे पेली भैंस खोवाई जाय छे, शीकड़ीनी डबी खोवाई जाय छे, ए जे प्रसंग आवे छे ए प्रसंग 252 वैष्णवोनी वार्तामां 85મી वार्तामां आवे छे। ए लीलानो जीव छे। एक गुज्जर के बेटे की बहू ए पूर्वे द्वारिका में रुक्मणी जी जे अंतरंग सखी हती ने विमला एनी दासी हती। ते प्रसंग तेमां वांची लेवो 85મી वार्तामां। गिरिराज तलेटीना सखीतरा गाममां मांडलिया पांडेना छोकराना हमणा लग्न थया। घरमां सुशील बहुना पगला थया। त्यां ज पहला दिवसे ज सासूनी छीकणीनी डब्बी खोवाई गई अने बीजे दिवसे भैंस खोवाई गई। बधाए बहुना पगलाने वखोड़वा लाग्या। नवी नवेली बहुने मेहणा मारवा लाग्या अने खावामां सूको रोटलो अने छाश आपी।
ત્યારે આ બહુએ કોઈ વ્રજવાસીના મોઢે દેવદમન પર્વતના દેવ શ્રીનાથજી કે જે કિશોર વય અંગે શ્યામ પણ અતિ સુંદર સ્વરૂપવાળા છે અને જે કોઈ એમની બાધા માનતા રાખે તો તે અવશ્ય પૂરી થાય અને થાય જ છે. તેથી આ નવી વહુએ પણ પોતાના મનમાં જ માનતા માની લીધી કે દેવદમન, હે ગોવર્ધન પર બિરાજતા પર્વતના દેવ, તમે તો બધું જાણો છો કે મારા પિયરમાં ઓરમનમાં છે. જો મને અહીંથી એટલે કે મારી આ સાસરીમાંથી કાઢી મૂકશે તો? જો અમારી ભેંસ જે ખોવાઈ ગઈ છે એ શોધી લાવશો તો 10 શેર માખણ આરોગાવીશ. 10 શેર એટલે 5 કિલો થાય. તે માનતા માની એ જ વખતે શ્રીનાથજી સખાઓ સાથે વનમાં ખેલી રહ્યા હતા. ચાલુ ખેલે ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યારે સખાઓએ પૂછ્યું કે આ કાના આમ ચાલુ રમત મૂકીને ક્યાં જાય છે? ત્યારે પ્રભુ કહે, તમે રમત ચાલુ રાખો, હું મારી એક ભક્તનું દુઃખ દૂર કરીને તરત પાછો આવું છું. કહી દૂર દૂર વનમાં ચાલી ગયેલી ભેંસ જ્યાં ચરતી હતી ત્યાંથી ડચકારી પ્રભુ સ્વયં ભેંસને પેલી વહુના ઘર સુધી મૂકી ગયા. જ્યારે ઘરના લોકોએ જાણ્યું કે ખોવાયેલી ભેંસ જાતે જ પાછી આવી ગઈ, તેથી હવે તો ઘરના સૌ એકબીજાને કહેવા લાગ્યા કે આપણે ત્યાં તો વહુના પગલાં ખરેખર તો સુકવંતા છે, નહીંતર ખોવાયેલી ભેંસ જંગલમાંથી પાછી આવે ખરી? આ વહુ તો અમારું રતન છે. ત્યાં એ સાંજે જ સાસુજીની ખોવાઈ ગયેલી શીકડીની ડબ્બી પણ જડી ગઈ. હવે તો વહુના માનપાન વધી ગયા, પણ એકલી વહુ જાણે છે કે આ તો શ્રીનાથજીની કૃપા છે. હવે તો રોજ શેર બશેર માખણ અલગ રાખતી જાય. એમ કરતાં કેમ કે જો એક સાથે બધું કાઢી લે તો ઘરમાં શંકા જાય કે આ બધું માખણ ગયું ક્યાં, કયા તારા સગલાને આપી દીધું, આવી શંકા કરે. એટલે થોડું થોડું કરીને શેર બશેર કરીને જ્યારે 10 શેર જે નક્કી કરેલું હતું એટલી માખણની હાંડી ભરાઈ ગઈ. કે જ્યાં રોજના નિયમ મુજબ હવે વહુએ સાસુ અને નણંદને વર અને સસરાનું ભાથું આપ્યું કે તેઓ ગયા. હવે છાનામાના ગિરિરાજ ઉપર દેવદમન એટલે શ્રીનાથજીને 10 શેર માખણ ધરવાની બાધા રાખી હતી. તે માખણની હાંડી લઈને આપવા જ્યાં તૈયાર થઈ જવા માટે ત્યાં જ કોઈએ દરવાજો ખખડાવ્યો અને દરવાજા પાસે જોયું તો વહુની નજર જ ચોંટી ગઈ. એટલો સુંદર 7 વર્ષનો બાળક સાંવરો, કમલ નયન મંદ મંદ સ્મિત કરતો સીધો ઘરની અંદર પણ આવી ગયો અને બોલ્યો, લાવો મેરો મક્ખન, કહી આ વહુનો હાથ પકડી લીધો. આ છે પૂર્ણ પુરુષોત્તમ. કહીને હાથ પકડી લીધો. ત્યાં જ વહુના રોમે રોમમાં આનંદ વ્યાપી ગયો. કેમ કે પ્રથમ વખત પ્રગટ દર્શન આપ્યા છે. અત્યાર સુધીનો નિયમ જે છે કે રોજ ગોવર્ધનનાથજીના દર્શન કરવા પર્વત ઉપર ચડીને જાય મંગલાના, પછી નીચે ઉતરે, પછી એ જલપાન કરતી, પછી બીજું કામ કરતી. પણ આજે એ દર્શન નહીં, પણ પ્રત્યક્ષ દર્શન થયા. હવે માનવું કેવી રીતે કે એ જ છે? તો પ્રથમ પ્રમાણ કે જ્યારે હાથ પકડી લીધો આ ગુજર કે બેટે કી વહુનો, ત્યારે એને જે રોમાંચ થયો એ શબ્દોમાં લખ્યો છે અહીંયા. એનું પણ એક ટૂંક લઉં છું કે વીજળી પ્રસરતી અંગે અંગમાં, જ્યાં ગોવર્ધનનાથજીએ સ્પર્શ કર્યો, હાથ પકડ્યો આ ગુજર કે બેટી કી બહુનો, તો એને શું અનુભવ થયો? વીજળી પ્રસરતી અંગે અંગમાં,
અને રૂવાડા પણ નાચે ઉમંગમાં. હવે ત્યાં જ બહુના રોમે રોમમાં આનંદ વ્યાપી ગયો અને હાંડી શ્રીનાથજીના હાથમાં મૂકી દીધી. ખબર પડી ગઈ એ જ છે સ્પર્શ કરતાની સાથે. એટલે જેમને માટે બાધા રાખી હતી 10 શેરની, એમને બાર આપવા જોઈએ માખણનો જે નેગ ભોગ. એટલે જે હાંડી હતી 10 શેર 5 કિલો માખણની, એ આપે ઠાકોરજીના નાના નાના સ્ત્રી હસ્તમાં પધરાવી દીધી. ત્યાં તો પ્રભુ કહે, મારાથી આ 10 શેર એટલે કે 5 કિલો માખણના અને હાંડીનું પણ વજન છે, મારાથી ઉચકાશે નહીં. એક કામ કર, થોડું ઓછું કરી દે. આપની વાણીમાં વ્યંગ છે, આપની વાણીમાં રસ છે, આપની વાણીમાં આડકતરી આજ્ઞા છે, પણ સમજાય નહીં. આ તો ભલી ભોળી છે. તો આ બહુ ભોળી હતી. બોલી, ના ના લાલા, મેં તો 10 શેરની માનતા માનેલી છે, હું ઓછું તો નહીં જ આપું. મારાથી ઓછું ના અપાય, મારી માનતા અધૂરી ના રખાય. હવે પ્રભુએ રસ પ્રગટ કર્યો આપની વાણીથી અને કહેવા લાગ્યા, હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, મેં ક્યાં તને આમાંથી ઓછું કરવાનું કીધું, પાછું લેવાનું કીધું? ઓછું એટલે મેં તને ક્યાં પાછું લેવાનું કીધું? અરે એમાંથી થોડું મને ખવડાવી દે, કારણ કે મારા બંને હાથથી તો મેં આ હાંડી પકડેલી છે. આવી કૃપા કરી અને આપે જ પકડી રાખીએ કે તું મને લેવડાય. અને હવે પેલીને ખબર પડી અને એ વખતે હરખભેર ઠાકોરજીના હસ્તમાં રહેલી માખણની હાંડીમાંથી જ આ બહુએ પોતાના હસ્તથી માખણનો લોંદો લઈ અને પ્રભુના મુખમાં જ્યારે મૂક્યો, અને તે વખતે પ્રભુના મુખમાં માખણ મૂકતા હોઠનો સ્પર્શ થતા અદ્ભુત રોમાંચ થવા લાગ્યો. માખણ ખવડાવતી જાય છે અને ભાવ બદલાતો જાય છે. પહેલાં તો લોકોની વાત સાંભળેલી કે માનતા માનવાથી દુઃખ જાય, એટલે ભેંસ માટે અને છીકડીની ડબી માટે માનતા રાખી હતી. પણ હવે તો એવી માનતા રાખવાનો ભાવ થયો, મનોરથ બદલાયો. શું ભાવ થયો? તો કહે છે કે એક તકે નજરે લાલ લાલ અધર સાથે મુખારવિંદ ઉપર નજર સ્થિર થઈ ગઈ અને ગણગણવા લાગી કે આજથી હું તારી અને તું મારો. કહેવાનો ધણી તો માવડીયો છે. આજથી હું તારી, તું મારો કહેવાનો ધણી તો માવડીયો છે. એવું ગણગણતા હવે નવો મનોરથ કરતા બોલી, તું રોજ મારા ઘેર આવજે. જેવી મારી સાસુ અને નણંદ અહીંથી ભાથું આપવા જાય મારા ધણીને, મારા સસરાને, કે રોજ મારા હાથે તને માખણ ખવડાવીશ. ત્યારે પ્રભુ બોલ્યા, હું પણ તારા હાથે જ ખવડાવીશ ખરી ને? ત્યાં જ પલટાયેલા ભાવોને કારણે ગોરા ગાલ ઉપર લાલી ધસી આવી. શરમની મારી આંખમાંથી અશ્રુની ધાર થઈ ગઈ. આવી કૃપા? પછી તો લાજ છોડીને શ્રીનાથજીના વાંકડિયા વાળને સંવારતી કહેવા લાગી, લાલા હવે તું નીકળ, સાસુ નણંદ આવવાનો ટાઈમ થઈ ગયો. અને પોતાના આંસુ લૂછ્યા. પછી પ્રભુ બોલ્યા, આ વધેલું માખણ હું સાથે લઈ જાઉં? મારા સખા મારી રાહ જોતા ઊભા છે, ભૂખ્યા થયા હશે. હા, તારા નેગનું છે. હવે વહુનો કંઠ રૂંધાયો. બોલી, હે દેવદમન, હે પર્વતના દેવ, તું કાલે આવીશ ને? કહેતા અવાજ રૂંધાઈ ગયો. અંતર્યામી શ્રીનાથજી સમજી ગયા કે વહુને વિરહ વ્યાપ્યો છે. તેથી દરવાજાથી પાછા 10 ડગલા પાછા આવ્યા ને વહુની પાસે આવી હાંડીમાંથી એક લોંદો માખણનો વહુના મુખમાં જાતે મૂકી દીધો અને આંગળી પર ચોંટેલું માખણ એ વહુના ગાલ ઉપર ચોપડી દીધું અને બોલ્યા, રસિકા, તારા ગાલ તો માખણ કરતા પણ લીસા છે, નરમ અને ગોરા છે. કહેતા રજા લઈને ગયા. અધૂરો પ્રસંગ આવતીકાલે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો. શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો.